ચલો બધા જોડાઈ ગયા? ઓકે. છે ને હમણાં થોડા દિવસ માટે ઝૂમ અનલિમિટેડ થઈ ગયું છે. પેલું શું 40 મિનિટમાં બંધ થઈ જતું હતું, પણ અત્યારે કન્ટિન્યુઅસ ચાલશે. તો આપણે આનો ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન કરશું. આજે નહીં, પણ મે બી કાલે કે પરમ દિવસે લેક્ચર લઉં તો લાંબુ ખેંચી લઈશ, બરાબર ને? હવે ગયા વખતે જે ભણાવ્યું એમાં કોઈને કંઈ ડાઉટ છે? આપણે સોમવારના સેશનમાં મેં જે ભણાવ્યું હતું એમાં કોઈને કોઈ પણ ડાઉટ છે? કારણ કે આ જ વસ્તુ તમને આગળના ચેપ્ટરમાં ફરીથી ડિટેલમાં ભણવાની આવશે. આપણે જ્યારે પિરિયોડિક ટેબલ ભણશું તો આ જ વસ્તુ વધારે વિગતમાં આપણે જોવાની આવશે, એટલા માટે. ઓકે, તો હું સ્લાઇડ શેર કરું છું. મારા અવાજમાં બધાને વ્યવસ્થિત સંભળાય છે કે? ભૂમિ અને યજ્ઞા, ઓકે, તમને અવાજ સરખી રીતે આવે છે, ઠીક છે. થોડું આગલા વખતનું રિવિઝન અને પછી આગળ વધીશું. આપણે ધાતુ અને અધાતુની વાત કરીએ છીએ, મેટલ્સ, નોન મેટલ્સ. પરમાણુની ઘણી થિયરીઓ, મોડલ્સ લોકોએ આપ્યા. લગભગ 200 વર્ષથી થિયરી અલગ અલગ આવતી ગઈ છે, પણ જે નીલ્સ બોરની થિયરી છે એ થોડી વધારે અનુકૂળ આવે છે. અને પછી આગળ પાર્ટિકલ ફિઝિક્સમાં સ્ક્રોડિંજર્સ થિયરી ને ઘણી બધી થિયરી છે, પણ આપણે નીલ્સ બોરની થિયરી છે એ પ્રમાણે ચાલીશું. વચ્ચે ન્યુક્લિયસ હોય છે કેન્દ્રમાં, જેમાં પ્રોટોન્સ અને ન્યુટ્રોન્સ એ બંને હોય. આજુબાજુ ઇલેક્ટ્રોન્સ ભ્રમણ કરતા હોય છે. હવે ઇલેક્ટ્રોનની કક્ષાઓ હોય છે. બધા ઇલેક્ટ્રોન એક ઝુમખામાં હોય એવું જરૂરી નથી, અલગ અલગ કક્ષામાં ગોળ ગોળ ભ્રમણ કરતા હોય છે. અને ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે આકર્ષણ હોય છે. પ્રોટોન એ પોઝિટિવ, ઇલેક્ટ્રોન એ નેગેટિવ ચાર્જ હોય છે, ન્યુટ્રોન એ ન્યુટ્રલ હોય છે. ઇલેક્ટ્રોનનું વજન નહિવત હોય છે. તમે જ્યારે બાકીનાની સરખામણી કરો તો ઇલેક્ટ્રોનનું વજન આપણે નહિવત કહી શકીએ, 1000 ગણું ઓછું, એ રીતે. હવે ઇલેક્ટ્રોનની જે કક્ષા છે, એક કક્ષામાંથી બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન જઈ શકે. જો ઉર્જાની આપ-લે થાય તો ઇલેક્ટ્રોન એક કક્ષામાંથી બીજી કક્ષામાં જઈ શકે. જે કક્ષાઓ છે એના નામ આ રીતે આપ્યા છે, કે એલ એમ એન, એ રીતે કક્ષાઓના નામ હોય છે. દરેક કક્ષામાં અમુક ઇલેક્ટ્રોન્સ હોઈ શકે, એનાથી વધારે ન હોઈ શકે. ધારો કે કે કક્ષા છે તો એમાં 2 થી વધારે ન હોઈ શકે. એલ કક્ષા છે તેમાં 8 થી વધારે ન હોઈ શકે. આ જે કક્ષાઓ છે, કઈ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન, તો એની ફોર્મ્યુલા છે 2n². n એટલે કક્ષાનો નંબર, n = 1 હોય તો 2n² એટલે 2 થઈ જાય. n = 2 લઈએ, n બરાબર 2, તો 2n² બરાબર 8 થશે. તો આ રીતના કઈ કક્ષામાં મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન હોય એની આ ફોર્મ્યુલા છે. હવે એક પ્રશ્ન હતો કે કક્ષા, આ બધા નંબર ક્યાંથી આવે છે? કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન, તો એ નંબર ક્યાંથી આવે? તો દરેક તત્વને તમે જુઓ, હિલિયમ પહેલું તત્વ, એનો પરમાણ્વીય ક્રમાંક છે 2,
એનો અર્થ એમ કે એમાં 2 ઇલેક્ટ્રોન હોય. નિયોનનો ક્રમાંક છે 10, તો ટોટલ 10 ઇલેક્ટ્રોન હોય. કે કક્ષામાં 2 અને એલ ની અંદર 8 ઇલેક્ટ્રોન. એ જ રીતના આર્ગોન, એનો 18 નંબર છે. સોડિયમ તમે જુઓ, સોડિયમનો ક્રમાંક છે 11, એટલે ટોટલ 11 ઇલેક્ટ્રોન હોય. કે કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, પછી કે ભરાઈ ગઈ. પછી એલ માં જઈએ તો 8 ઇલેક્ટ્રોન એલ માં આવશે, એલ પણ ભરાઈ જશે. જે વધેલો 1 ઇલેક્ટ્રોન છે એ એમ કક્ષામાં જતો રહેશે. એ જ રીતના ધાતુઓની કઈ કક્ષા કેટલી ભરેલી છે, કેટલી ખાલી છે, અને અધાતુઓની કઈ કક્ષાઓ કેટલી ભરેલી ને ખાલી, એ આપણે આ ટેબલમાંથી જોઈ શકીએ છીએ. મોટા ભાગે અધાતુઓ છે ને થોડા ઘણા ઇલેક્ટ્રોન ઘટતા હોય છે. કક્ષા પૂરેપૂરી ભરાઈ જાય એમાં થોડાક ઇલેક્ટ્રોન ઘટતા હોય. જેમ કે નાઇટ્રોજન છે તો 8 હોવા જોઈએ છેલ્લી કક્ષામાં. હું પોઇન્ટરનો ઉપયોગ કરીને બતાવું છું. જો અહીંયા 8 હોય ને તો નાઇટ્રોજન છે એ સ્થિર થઈ જાય, પણ 5 છે અહીંયા, એટલે 3 ઘટે છે. નાઇટ્રોજનમાં 3 ઘટે છે. ઓક્સિજનમાં કેટલા ઘટે? 8 ની જગ્યાએ 6 છે, એટલે 2 ઘટે છે. ફ્લોરિન 8 ની જગ્યાએ 7 છે, એટલે 1 ઘટે છે. તો જે અધાતુ હોય એમાં ઘટતા હોય છે. મોટા ભાગે તમને અહીંયા ઇલેક્ટ્રોન્સ છે ઘટે છે એવું તમને ખ્યાલ આવે. અને જે ધાતુ છે એમાં એક્સ્ટ્રા એક વધારે, 2 વધારે, આ રીતના વધારાના ઇલેક્ટ્રોન્સ હોય છે. આ બધા ધાતુઓ છે. તો તમારે હવે આવતા સેશનમાં હું આ બધાના તમને ક્રમાંક પૂછીશ. આ કોષ્ટકમાં તમારે સોડિયમ માટે 11, મેગ્નેશિયમ માટે 12, એલ્યુમિનિયમ માટે 13 આટલું યાદ રાખવાનું છે. નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન બધું કંઠસ્થ હોવું જોઈએ. જો તમને યાદ રહી જાય કે આમાં 19 છે, પછી તો તમારે આ KLM તો બહુ સરળ રહેશે. 2, 8, 8 અને 1 સરવાળો કરો એટલે આનો સરવાળો તમને 19 મળશે. એટલે તમને આ કોષ્ટકમાં અડધું જ યાદ રાખવાનું છે. અડધું યાદ રાખવાની જરૂર નથી, જાતે મુકાઈ જશે. પણ આ છૂટકો નથી, ગોખવું પડશે તમને. શા માટે ગોખવું પડશે એ બતાવું. જો આ રિએક્શનમાં આપણે સોડિયમ ક્લોરાઇડ કેવી રીતે બને છે એ રિએક્શન બતાવ્યું. તો આની અંદર તમે નક્કી કેવી રીતે કરશો કે અંદરમાં 2 છે, બારે 8 અને 1 આ વધારાનો છે? જો તમને પેલું આગળનું કોષ્ટક યાદ હશે તો તમે આ સરસ રીતે દોરીને બતાવી શકો. આ જ વસ્તુ અલગ રીતે બતાવી શકાય. જો તમારે બધી કક્ષાઓ ગોળાકારમાં દોરીને ન બતાવી હોય તો એક વધારાનો તમે આ રીતે બતાવો. ક્લોરીનમાં 1 ઘટે છે તમે આ રીતે બતાવો, અને પછી સોડિયમ ક્લોરાઇડ બને છે, તો આ રીતે આપણે બતાવી શકાય. હવે જે ઇલેક્ટ્રોન ડોનેટ કરે, જે ઇલેક્ટ્રોન આપે એ પ્લસ થાય. સોડિયમ પ્લસ થયો કારણ કે એમાંથી 1 ઇલેક્ટ્રોન બહાર જાય છે. આમ તમે ગણો, કોઈ પણ તત્વ લઈ લો, કોઈ પણ તત્વ, ધારો કે X તત્વ છે. X તત્વમાં અત્યારે કોઈ ચાર્જ નથી, પણ આમાંથી જો 1 ઇલેક્ટ્રોન નીકળી જાય, 1 ઇલેક્ટ્રોન જો બહાર જાય, તો આ X છે ને પોઝિટિવ થઈ જશે. અને કોઈ પણ બીજું તત્વ Y છે, Y કોઈ ચાર્જ નથી, પણ આને જો કોઈ ઇલેક્ટ્રોન આપવામાં આવે, એને કોઈ ઇલેક્ટ્રોન મળે, તો આ Y તત્વ નેગેટિવ થઈ જશે. એકમાં ઇલેક્ટ્રોન વધે છે એટલે નેગેટિવ થાય, એકમાં ઇલેક્ટ્રોન ઘટે છે એટલે પોઝિટિવ થઈ જાય. એ જ રીતના મોટાભાગની ધાતુઓ છે બધી પોઝિટિવ થાય, અને અધાતુ છે નેગેટિવ થતી હોય છે. એ જ રીતે મેગ્નેશિયમ ક્લોરાઇડ, મેગ્નેશિયમમાં 2 ઇલેક્ટ્રોન વધારાના છે. તમે નીચેની જો જુઓ આ સિમ્બોલ, મેગ્નેશિયમ, એમાંથી 2 ઇલેક્ટ્રોન છૂટા પડે છે એટલે મેગ્નેશિયમ +2 થશે, +2 થાય છે. આ તમારી બુકમાં જે આપી છે એ સ્લાઇડ છે. પરીક્ષામાં જો આ નોટેશન દોરવું સહેલું પડશે. તમે આ રીતે દોરશો તો સમય ઓછો બગડે. દરેકની કક્ષાઓ દોરવા જશો તો સમય વધારે બગડશે.
આપણે પોઝિટિવ એટલે ધન આયન કહીએ. મેગ્નેશિયમ છે એ ધન આયન બને છે, પોઝિટિવ. આ તત્વ છે, Mg એટલે તત્વ, પણ જ્યારે Mg+2 કે 2+ થાય ને એટલે આયન કહેવાય. આને આપણે આયન કહીએ ઇંગ્લિશમાં. એ બધા આયન્સ કહેવાય. આયન છે પોઝિટિવ હોય કે નેગેટિવ હોય. ધન આયન તો પોઝિટિવ, ઋણ આયન તો નેગેટિવ. એ રીતે આ એક ઉદાહરણ છે. એલ્યુમિનિયમ છે, એલ્યુમિનિયમમાં 12ની કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હોય છે. બાહ્યતમ કક્ષા કહીએ. એટલે એને તમે Al આ રીતે લખી શકો, અને એલ્યુમિનિયમનું જે ધન આયન છે Al3+, એ રીતે આપણે કહેવાય. એ જ રીતના કેલ્શિયમ છે તો કેલ્શિયમ 2+ થશે. આ બધી અધાતુઓ છે, બધી નેગેટિવ જાય છે. તમે જુઓ ફ્લોરિન F-, છેલ્લી આપણે કોલમ જોઈએ. F- એટલે એને ફ્લોરાઇડ આયન કહીએ. એ રીતના ક્લોરિન માટે ક્લોરાઇડ આયન બને. ઓક્સિજનમાં 2 માઇનસ થશે એટલે ઓક્સાઇડ આયન કહેવાય. સલ્ફરમાં સલ્ફાઇડ અને નાઇટ્રાઇડ, બધી અધાતુઓ છે. તમે કક્ષાઓ જુઓ તો તમને ખ્યાલ આવશે. તમે કક્ષાવાળી 4થા નંબરની કોલમ જુઓ. આને 1 ઘટે છે, 8 થવા માટે 1 ઘટે છે તો -1 આવશે. આમાં 1 ઘટે છે એટલે ક્લોરીનમાં ક્લોરાઇડ આયન -1. અહીંયા 2 ઘટે છે, 8 થવામાં એને 2 જોઈએ એટલે O-2 આવશે. ઓક્સાઇડ 2-, સલ્ફાઇડ 2 ઘટે છે એટલે 2-, અને નાઇટ્રાઇડ 3 ઘટે છે એટલે 3-. તમારે શું યાદ રાખવાનું છે? ફક્ત આટલું જ યાદ રાખવાનું, બાકી આખું કોષ્ટક તમે જાતે બનાવી શકો. ખ્યાલ આવ્યો ને? ફ્લોરિનનો 9, ક્લોરીનનો 17, ઓક્સિજનનો 8, સલ્ફર 16, આટલા આંકડા યાદ રાખવાના છે. આખું કોષ્ટક તમે જાતે બનાવી શકો. હવે આયનથી પદાર્થ કેવી રીતે બને, કમ્પાઉન્ડ્સ કેવી રીતે બને? સોડિયમ ક્લોરાઇડ તો Na+Cl-, પોટેશિયમ ક્લોરાઇડ. અમોનિયમ ક્લોરાઇડ આ તમે જુઓ, અમોનિયમમાં NH4 આ સંયોજન છે, NH4+. મેગ્નેશિયમ ક્લોરાઇડ, કેલ્શિયમ ક્લોરાઇડ, સોડિયમ ઓક્સાઇડ, O આવી ગયું એટલે ઓક્સાઇડ થઈ ગયું. આ બધા ઓક્સાઇડ્સ છે. આને આપણે હાઇડ્રોક્સાઇડ કહીએ કારણ કે OH છે. આને સલ્ફેટ કહીએ, SO4, આ સલ્ફેટ, અને નાઇટ્રેટ NO3. હવે કઈ ધાતુ વધારે પ્રતિક્રિયાત્મક છે, કઈ ધાતુ ઓછી પ્રતિક્રિયાત્મક છે, એ આપણે ગયા વખતે વાત કરી હતી. અમુક ધાતુઓ છે ખૂબ જ રિએક્ટિવ હોય છે, જેમ કે પોટેશિયમ સોડિયમ, આ ખૂબ જ રિએક્ટિવ છે. એને તમે હવામાં ખુલ્લી મૂકી પણ ન શકો. હવામાં જો એને ખુલ્લી મૂકવામાં આવે તો રિએક્શન ચાલુ કરી દે. એટલે સૌથી વધુ પ્રતિક્રિયાત્મક ધાતુ છે. જેમ તમે નીચે જાઓ એમ ઘટતી જશે. સૌથી ઓછી પ્રતિક્રિયાત્મક કઈ તો કે સોનું, ગોલ્ડ. સોનું છે ક્યારેય કાળું પડતું નથી, જલ્દી કોઈની સાથે રિએક્શન કરતું નથી, એટલે સૌથી ઓછી પ્રતિક્રિયાત્મક કહેવાય. પછી સોનાથી પછી બીજા નંબરે ચાંદી આવે, મર્ક્યુરી, તાંબુ એટલે કોપર આવે. હાઇડ્રોજન કેમ વચ્ચે મૂક્યું છે અહીંયા? આ છે ને એક લાઈન દોરવા માટે કે આ બધી ધાતુ હાઇડ્રોજન કરતા વધારે પ્રતિક્રિયાત્મક છે, આ બધી ધાતુ હાઇડ્રોજન કરતા ઓછી પ્રતિક્રિયાત્મક છે. હાઇડ્રોજન ધાતુ છે કે નહીં એ આપણે કોઈ લેવા દેવા અત્યારે નથી, પણ હાઇડ્રોજનથી વધારે પ્રતિક્રિયાત્મક કઈ ધાતુ અને ઓછી કઈ, એના માટે વચ્ચે આપણે હાઇડ્રોજનની એક લાઈન દોરી દીધી છે. એની સાથે કમ્પેરિઝન કરીએ છીએ. ચલો, ધાતુના ઉપયોગો. ધાતુ તો તમે દુનિયાભરની ધાતુઓ વાપરો છો,
દિન પ્રતિદિન. ધાતુના ઉપયોગો ગણવા જઈએ તો લિસ્ટ પૂરું જ ન થાય. ડસ્ટબિનમાં વપરાય, સાયકલના ભાગ તરીકે કે વાહનના ભાગ તરીકે વપરાય, બેટરીની અંદર, કારની બેટરીમાં પણ લેડ એ પણ વપરાય છે. લેડ મેટલ બેટરીમાં વપરાતું હોય છે. ખાવા પીવાની રોજે રોજની વસ્તુઓમાં ધાતુ હોય છે. ઝીંકનો ઉપયોગ ક્યાં થાય? તો જે પાઇપ હોય, પાણીના પાઇપ, એની ઉપર ઝીંકનું આવરણ ચડાવે છે. જે લોખંડના પાઇપ હોય એને ગેલ્વેનાઇઝ કરે, જેથી કાટ ન લાગે. એ જ રીતના ક્રોમિયમ અને નિકલ, આ ચળકાટ વધારવા માટે એનો ઉપયોગ થતો હોય છે. અને કાટ ન લાગે એના માટે પણ ઉપયોગ થતો હોય, જેમ કે સ્ટેનલેસ સ્ટીલ છે. આપણે કહીએ ને ક્રોમ ફિનિશ એટલે ચળકાટ હોય, અને સ્ટેનલેસ સ્ટીલમાં વપરાતું હોય. એલ્યુમિનિયમ, આપણે ચાંદીની વરખ કહેતા હોય, પણ મોટા ભાગે એલ્યુમિનિયમની વરખ હોય છે. સિગરેટનું ક્યારેક ખોખું જોયું હોય તો અંદર એલ્યુમિનિયમની વરખ હોય. ખાવાનું જલ્દી ઠરી ન જાય, ગરમ રહે, એના માટે પણ એલ્યુમિનિયમનું આવરણ હોય. દવાની બોટલ હોય એમાં પણ ક્યારેક એલ્યુમિનિયમનું પેકિંગ વપરાતું હોય છે. અને સોનું ચાંદી છે એ તો ઘરેણા માટે વપરાય છે આ ધાતુઓ. થર્મોમીટરમાં મર્ક્યુરી વપરાતું હોય છે તાપમાન માપવા માટે. ટાઇટેનિયમ, ઝિર્કોનિયમ, આ બધા ધાતુ ન્યુક્લિયર પ્લાન્ટમાં ને ત્યાં વપરાતા હોય છે. બુલેટ પ્રૂફ બનાવવા માટે ઝિર્કોનિયમનો ઉપયોગ થતો હોય છે. અને જેમ આગળ વાત કરી, લેડ મેટલ, કારની બેટરી માટે લેડ સીસુ વપરાતું હોય છે. એક જે ત્રીજો પોઈન્ટ છે, આયર્ન ઇઝ યુઝડ એઝ અ કેટાલિસ્ટ ઇન ધ પ્રિપેરેશન ઓફ અમોનિયા ગેસ. અમોનિયા ગેસ બનાવવા માટે લોખંડનો ઉપયોગ થાય છે, આયર્ન. એટલે ધાતુના ઘણા બધા ઉપયોગો છે. હવે અધાતુના ઉપયોગ કેટલા, તો તમને ભાગ્યે જ ખ્યાલ હશે. જો ધાતુઓનું કોઈ તમને પૂછે ઉપયોગો કયા, બહુ મોટું લિસ્ટ હશે તમારી પાસે. પણ અધાતુ, નોન મેટલ્સ જેને કહીએ, એના ઉપયોગો તમારે જાણવા પડશે. સૌથી પહેલું, વેજીટેબલ ઘી બનાવવા માટે હાઇડ્રોજનનો ઉપયોગ થાય છે. જે તેલ હોય ને આપણું સિંગ તેલ કે લઈ લો, એમાંથી ડાલડા ઘી બનાવવા માટે અથવા વનસ્પતિ ઘી બનાવવા માટે હાઇડ્રોજનનો ઉપયોગ થતો હોય છે. આ હૃદય માટે ખૂબ જ જોખમી છે, એટલે શક્ય ત્યાં સુધી વેજીટેબલ ઘી અથવા ડાલડા ઘી નહીં ખાવાનું. એ કૃત્રિમ પ્રક્રિયાથી બનેલું ઘી છે. આપણે તો જો કે ભેંસનું ઘી નથી ખાતા, આનો તો કોઈ પ્રશ્ન જ નથી આવતો. હાઇડ્રોજનનો ઉપયોગ અમોનિયા બનાવવા માટે થાય છે. અમોનિયાની ફોર્મ્યુલા NH4. NH4 અંદર નાઇટ્રોજન અને હાઇડ્રોજન બંને આવે. હાઇડ્રોજનનો ઉપયોગ રોકેટ ફ્યુલ માટે થાય છે. ખૂબ જ જ્વલનશીલ છે, એટલે રોકેટમાં જે ઈંધણ વપરાતું હોય એમાં હાઇડ્રોજનનો ઉપયોગ થાય. બીજી જે અધાતુ છે કાર્બન. કાર્બન અનેક રૂપમાં મળે. કાર્બન છે એ આપણે એનોડ કેથોડ કહીએ ને, જે એના માટે કાર્બનનો ઉપયોગ થાય. ગ્રેફાઇટના રૂપમાં, જેને આપણે એનોડ કેથોડ કહીએ, એમાં કાર્બન હોય. કાર્બન તો હીરો પણ કાર્બનનો જ હોય છે, એટલે ઘરેણામાં આપણે કહી શકીએ કાર્બન વપરાય. કોલસો છે એ પણ કાર્બન છે. પછી નાઇટ્રોજન. નાઇટ્રોજનનો સૌથી વધારે ઉપયોગ ખાતર બનાવવામાં થાય છે. જે ફર્ટિલાઇઝર હોય, યુરિયા કે બધું, મોટા ભાગે નાઇટ્રોજન વપરાતું હોય છે. અને નાઇટ્રોજન વૃક્ષોને એને ખૂબ જરૂર હોય છે, તો ખાતરમાં સૌથી વધારે નાઇટ્રોજનનો ઉપયોગ થતો હોય છે. નાઇટ્રોજન હવામાંય વપરાય છે, વાહનમાં હવા પૂરવા માટે. ટાયરમાં હવા પૂરો તો એના ટાયરમાં હવા જલ્દી ઓછી ન થાય, એના માટે નાઇટ્રોજન હોય છે. પછી નાઇટ્રિક એસિડ પણ એમાંથી બનતું હોય છે નાઇટ્રોજનથી. તમારા વેફરના પડીકામાં નાઇટ્રોજન હોય છે, બરાબર ને? આપણે આગળ જોઈ ગયા છીએ.
બાલાજીની વેફર લઈ આવો તો અંદર નાઇટ્રોજન નીકળશે, જે નુકસાનકારક નથી હોતું. બોમ્બ બનાવવા માટે નાઇટ્રોજનનો ઉપયોગ થાય છે. TNT, ટ્રાય નાઇટ્રોટોલ્યુન, TNT, આ બધા બોમ્બ બનતા હોય છે, તો એના માટે પણ નાઇટ્રોજન વપરાય છે. પછી આવે છે સલ્ફર. તો સલ્ફર છે સલ્ફ્યુરિક એસિડ માટે ઉપયોગ થાય, દારૂગોળો બનાવવા માટે, ગન પાવડર માટે થાય છે. રબર બનાવવાની પ્રક્રિયામાં પણ સલ્ફરનો ઉપયોગ થાય છે. વલ્કેનાઇઝેશન કે રબરને વધારે મજબૂત કરવા માટે સલ્ફરનો ઉપયોગ થાય છે. અને દવામાં તો ખરું જ, દવાની અંદર પણ ચામડી માટે સલ્ફર વધારે સારું છે. હવે ચિત્ર જોઈએ. પેલું ચિત્ર છે સેલનું છે, બેટરી. આમાં વચ્ચે જે છે ને એ કાર્બન છે, વચ્ચે જે છે એ કાર્બનનું બનેલું છે. પછી જે બીજું ચિત્ર છે એ નાઇટ્રોજનનો ઉપયોગ ખોરાક સાચવવા માટે કરે છે એવું બતાવે છે. ત્રીજો ઉપયોગ છે કે ટાયર તમને દેખાય છે, આ ગોળ ટાયર બધા, એટલે રબર બનાવવા માટે સલ્ફરનો ઉપયોગ થાય છે, જેથી એ મજબૂત રબર બને. તો આ બધા ધાતુ અને અધાતુના ઉપયોગો છે. હવે આટલી ઉપયોગી વસ્તુઓ આપણને મળે ક્યાંથી, બરાબર ને? એની પ્રાપ્તિ ક્યાંથી થાય? તો ધાતુ તમારે જમીનમાંથી જે બહાર કાઢો, અથવા દરિયાના પાણીમાંથી ધાતુ તમને જે મળે છે, એ પ્રક્રિયાને ધાતુઓનું નિષ્કર્ષણ એવું કહે છે. એક્સટ્રેક્શન, નિષ્કર્ષણ. ધાતુઓ છે ને આમ તમને તૈયાર મળે નહીં. ધાતુ, મોટા ભાગની ધાતુઓ કોઈના કોઈ સંયોજનમાં મળતી હોય છે. જેમ કે સોડિયમ, તો દરિયામાંથી મીઠું બને. સોડિયમ છે એ તમને સોલ્ટ, રોક સોલ્ટ કે એમાંથી તમને સોડિયમ મળે. સોડિયમ ક્લોરાઇડના રૂપમાં મળે, NaCl. આમાંથી તમે ગમે તેમ કરીને જો Cl ને છૂટો પાડી દો ને તો તમને સોડિયમ મળશે. ધાતુઓ મોટા ભાગે સંયોજનના રૂપમાં મળે છે. સૌથી સરળ એક્ઝામ્પલ સોડિયમ ક્લોરાઇડનું છે. મીઠાની ગાંગડી આવે છે, બરાબર? રોક સોલ્ટ એટલે તમને મોટા મોટા ગાંગડા મળે મીઠાના, એમાં સોડિયમ ક્લોરાઇડ હોય. ક્લોરીનનો ભાગ જો છૂટો પડી જાય તો તમને સોડિયમ ઓરિજિનલ મળશે, એટલે સોડિયમ ધાતુ મળશે. એ જ રીતના એલ્યુમિનિયમ માટે બોક્સાઇટ, હું પછી ફોટા બતાવીશ, અમુક ફોટા હું લઈ આવ્યો છું. બોક્સાઇટની ફોર્મ્યુલા શું છે? Al2O3H2O. પછી મેંગેનીઝ માટે MnO2, મેંગેનીઝ ડાયોક્સાઇડ. ઝિંક કાર્બોનેટ, ઝિંક સલ્ફાઇડ. ફેરસ ઓક્સાઇડ, કોપર ઓક્સાઇડ, કોપર સલ્ફેટ, મર્ક્યુરી સલ્ફાઇડ, કોપર સલ્ફાઇડ, મર્ક્યુરી સલ્ફાઇડ. તો આ બધા ખનિજ તત્વો કહીએ આપણે. તમને ધાતુ છે ને આમાંથી આ બધી એક્સ્ટ્રા વસ્તુઓ દૂર કરવી પડે. જેમ કે આયર્ન ઓક્સાઇડમાંથી O3 કાઢો, કોપર ઓક્સાઇડમાંથી ઓક્સિજન કાઢી નાખો, સલ્ફાઇડમાંથી S કાઢો, તો તમને ધાતુ મૂળ રૂપે મળે. મોટા ભાગની ધાતુઓ છે, ધારો કે X નામની ધાતુ છે, મોટા ભાગની ધાતુઓ X ની સાથે ઓક્સિજન જોડાતો હોય, X ની સાથે ઓક્સિજન જોડાય, અથવા ધાતુની સાથે સલ્ફાઇડ થઈ જાય, અથવા ધાતુની સાથે કાર્બનેટ જોડાઈ જાય. એટલે જે ધાતુઓ તમને પૃથ્વીમાંથી મળે એ મોટા ભાગની ધાતુઓ કાં તો ઓક્સાઇડ હશે, કાં પછી સલ્ફાઇડ હશે, કાં પછી કાર્બનેટ હશે, CO3. ધાતુ તમને આ સ્વરૂપમાં મળે. ચલો ફટાફટ ફોટા બતાવી દઉં. જુઓ, એલ્યુમિનિયમ, આ પથ્થરો છે એલ્યુમિનિયમનો. ડાબી બાજુ જે દેખાય છે એલ્યુમિનિયમનો પથ્થરો છે. પછી એની ઉપર બધી પ્રક્રિયાઓ કરે, એમાંથી આ બન્યું, પછી આ બીજી કોઈ પ્રક્રિયા કરી, અને છેલ્લે તમને એલ્યુમિનિયમ શુદ્ધ રૂપમાં મળે છે, એલ્યુમિનિયમ ધાતુ. પછી આ કેલેમાઇન કહે છે, કેલેમાઇન ખનિજ તત્વો. એમાંથી તમને પ્રક્રિયાથી ઝિંક નું ખનિજ મળ્યું, ઝિંક ઓક્સાઇડ, અને છેલ્લે તમને ઝિંક મળે છે.
પ્રક્રિયાઓ આપણે આવતા સેશનમાં સમજીશું. આ મર્ક્યુરી છે, મર્ક્યુરી સલ્ફાઇડ. મર્ક્યુરી અને સલ્ફર બંને સાથે છે. એમાં કોઈ પ્રક્રિયા કરો તો તમને મર્ક્યુરી મળશે, શુદ્ધ મર્ક્યુરી. આ શું છે? કોપર સલ્ફાઇડ, તાંબુ છે. આ જે પથ્થરો છે એની અંદર તાંબુ છે. અમુક પ્રક્રિયા કરવાથી તમને અસલી કોપર મળે. અને આપણું મીઠું, રોક સોલ્ટ, મીઠાની ગાંગડી, પારદર્શક જેવી લાગે, પણ એમાંથી ક્લોરીન કાઢી નાખો તો ચળકાટ વાળું સોડિયમ મળે તમને. એટલે મૂળ કહેવાની વાત એ છે કે ધાતુઓ છે, મોટા ભાગની ધાતુઓ કાં તો ઓક્સાઇડના સ્વરૂપમાં હોય, અથવા સલ્ફાઇડમાં હોય, અથવા કાર્બોનેટ સ્વરૂપમાં હોય છે. આપણે નેક્સ્ટ સેશનમાં આ બધી વસ્તુઓ દૂર કેમ નહીં કરવી એ બધું આપણે નેક્સ્ટ સેશનમાં જોઈશું. હવે જે ધાતુ ખૂબ જ રિએક્ટિવ છે, જે વધારે પ્રતિક્રિયાત્મક છે, એને અલગ કરવા માટે વિદ્યુત વિભાજન આ પ્રક્રિયા થતી હોય છે. મીડિયમ જે બહુ વધારે રિએક્શન નથી કરતી, એની ઉપર આપણે કાર્બનના ઉપયોગ દ્વારા રિડક્શન કરતા હોઈએ છીએ. અને અમુક ધાતુ છે મૂળ અવસ્થામાં મળે. સોનું છે ને, સોના ઉપર પ્રક્રિયા કરવાની જરૂર નથી, સોનું તમને પૃથ્વી ઉપરથી મળી જશે એમનું એમ. તો સોનું કે ચાંદી એમાં બહુ વધારે પ્રક્રિયા કરવાની જરૂર નથી પડતી, કારણ કે આ ઓછી પ્રતિક્રિયાત્મક છે. આ પૃથ્વીમાં પણ તમને સામાન્ય રૂપમાં મળશે. પછી વચ્ચેની જે છે એની ઉપર અમુક પ્રક્રિયાઓ કરવી પડશે, અને સૌથી વધુ પ્રતિક્રિયાત્મક છે એને છૂટી પાડવા માટે અલગ પ્રક્રિયા કરવી પડશે. આ બધું વિભાજન આપેલું છે. જે ખૂબ જ સક્રિય છે એમાંથી શુદ્ધ ધાતુ મેળવવા માટે આ પ્રક્રિયા. જો ટોટલ 4 પ્રક્રિયાઓ બતાવી છે. આ એક, આ એરોવાળી છે બીજી, આ એરોવાળી ત્રીજી, અને ચોથી છેલ્લી. ટોટલ 4 અલગ અલગ જાતની પ્રક્રિયાઓ આપણે નેક્સ્ટ સેશનમાં જોઈશું. ધાતુ વધારે સક્રિયતા વાળી હોય તો એના માટે અલગ પ્રક્રિયા છે, મધ્યમ સક્રિયતા માટે અલગ પ્રક્રિયા, અને નીચી સક્રિયતા માટે અલગ પ્રક્રિયા છે. એટલે નેક્સ્ટ સેશન સુધીમાં તમને આ એક કોષ્ટક યાદ રહેવું જોઈએ. એક મિનિટ, હું તમને કહું. આ ડાબી બાજુ વાળું, આ ડાબી બાજુ વાળું તમને યાદ રહેવું જોઈએ. આ યાદ રહી જશે તો આ તો બેઠું એનું એ જ છે. તમે જુઓ, સૌથી પહેલા કે છે પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ અપ ટુ એલ્યુમિનિયમ, અહીંયા સુધી. પછી ઝિંક, આયર્ન, લેડ, કોપર, અહીંયા સુધી. અને આ છેલ્લા બે વૈધા એ મર્ક્યુરી રહી ગયું છે. મર્ક્યુરી આવશે આપણે અંદર. આ એનું ઇંગ્લિશ છે, આમાં મર્ક્યુરી લઈ લીધું છે. આ એક બીજી ઇંગ્લિશ પુસ્તકમાંથી મેં લીધું, એમાં જો મર્ક્યુરી છે. તમારી ચોપડીમાં અહીંયા મર્ક્યુરી એ લોકો રહી ગયું છે લેવાનું. એટલે કઈ ધાતુ મેળવવા માટે કયા પ્રકારના રિએક્શન કરવાના છે એ આપણે આ ચિત્રમાંથી તમે જોઈ શકો છો. તો આપણી પાસે 4 મિનિટ છે. હું તમારી પાસે અમુક ફકરા વંચાવવા માંગુ છું. નામ બોલતો જાઉં, તમે ફકરા વાંચતા જજો. સૌથી પહેલા યેશા, પાના નંબર 49. પાના નંબર 49માં 3.4. એક ફકરો છે, વાંચી લો આખો. પૃથ્વીનો ભૂપૃષ્ઠ ધાતુઓનો મોટો સ્ત્રોત છે.
દરિયાનું પાણી પણ સોડિયમ ક્લોરાઇડ, મેગ્નેશિયમ ક્લોરાઇડ વગેરે જેવા દ્રાવ્ય ક્ષારો ધરાવે છે. જે તત્વો કે સંયોજનો પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી કુદરતી રીતે મળે છે તેને ખનિજો કહે છે. કેટલીક જગ્યાએ ખનિજો કોઈ ચોક્કસ ધાતુનું ઘણું ઊંચું ટકાવારી પ્રમાણ ધરાવે છે અને તેમાંથી ધાતુનું નિષ્કર્ષણ લાભદાયી હોઈ શકે છે. આવી ખનિજોને કાચી ધાતુ કહે છે. બરાબર. તો આમાં બે શબ્દો તમને એ લોકોએ આપ્યા છે. એક તો ખનિજ શબ્દ છે અને બીજું છે અયસ્ક. કાચી ધાતુને અયસ્ક એ રીતે કહે છે. બરાબર. ઓર્સ, અયસ્ક ખનિજ તત્વો છે અને કાચી ધાતુ છે. હવે નીચેની લીટીઓ કોણ વાંચશે? કુલદીપ, તમે વાંચશો. 3.4.1 પાનું પતે ત્યાં સુધી. તમે ધાતુઓની સક્રિયતા શ્રેણી વિશે શીખી ગયા છો. તે જાણતા હોવાથી તમે આસાનીથી સમજી શકો છો કે કાચી ધાતુમાંથી કેવી રીતે ધાતુ નિષ્કર્ષિત થાય છે. કેટલીક ધાતુઓ પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી મુક્ત અવસ્થામાં મળે છે. કેટલીક તેમના સંયોજનના રૂપમાં મળે છે. સક્રિયતા શ્રેણીમાં તળિયે રહેલી ધાતુઓ સૌથી ઓછી સક્રિય છે. ઓકે, સરસ. તો અમુક ધાતુ મૂળ સ્વરૂપમાં મળે છે. સક્રિયતાની શ્રેણી મેં તમને બતાવી. એમાં આપણે સોનાની વાત કરી હતી. સોનું છે એ તમે આમ ચાલતા ચાલતા વીણી શકો એવી રીતે મળે તમને. સોનું છે પગમાં ઠેસ વાગે ને પછી જુઓ તો કે અરે આ તો સોનું છે. એટલે મૂળ સ્વરૂપે તમને મળે. શા માટે? કારણ કે એ બહુ સક્રિયતા નથી, એ બહુ રિએક્ટિવ નથી, એટલા માટે. મુક્ત અવસ્થામાં મળે છે. બરાબર ને? સોનું, ચાંદી આ મુક્ત અવસ્થામાં મળી શકે. પછી આપણે લોકો શું કરીએ, એમાં ઘરેણાં બનાવવા માટે 24 કેરેટ ને 20 કેરેટ ને એવું બધું કરતા હોઈએ છીએ. સોનામાંથી સોનાના પ્યોર સોનાના ઘરેણાં બનાવવા જાવ ને તો લાંબો ટાઈમ ટકે નહીં, એમ વળી જાય. એટલે સોનામાં થોડુંક ઇમ્પ્યોરિટી નાખે અને પછી સોનાને વધારે મજબૂત બનાવે. તો એ બધું પાછું અલગ વસ્તુ છે. બાકી સોનું તો તમે આમ વીણી શકો પૃથ્વી પર, એ રીતે મળી જાય છે. તો હવે તમે બધા પેજ નંબર 50 વાંચી લેજો. પેજ નંબર 50, 49 અને 50. બરાબર. કાલે હું પૂછી જોઉં છું ગોપિકાબેનને, જો કાલે સેશન લેવાતું હોય તો હું એક એક્સ્ટ્રા સેશન લઈશ, કાલે કે પરમ દિવસે ગમે ત્યારે. પાના નંબર 50 વાંચજો. પછી આપણે 51-52 પછીના સેશનમાં ચર્ચા કરીશું. ઓકે, સમય 1 જ મિનિટ છે. ડાઉટ હોય તો નેક્સ્ટ ટાઈમ ડાઉટ બધા સોલ્વ કરીશ. પૂરી કરું ને મીટિંગ? પૃથાબેન અવાજમાં પ્રોબ્લેમ હોય તો પછી આપણે વાત કરીશું. કંઈ ન સમજાયું હોય તો તમે મારો કોન્ટેક્ટ કરજો.